હેલો એવરીવન. ગયા વિડીયોમાં આપણે મૂડી માળખું એટલે શું તે જોયું. હવે અત્યારના વિડીયોમાં આપણે જોઈએ કે મૂડી માળખાના પ્રકારો તે જોવાના છે. 2 માર્ક્સમાં તમને પૂછે છે કે મૂડી માળખાના પ્રકારો જણાવો. તો મૂડી માળખાના આટલા પ્રકારો છે કે તમે મૂડી માળખું કેવી રીતે રાખશો. ઓકે, તો મૂડી માળખું બનાવવું હોય તો માત્ર ઇક્વિટી શેર, ઓછી મૂડીની જરૂર હોય, કાયમ માટે જરૂર હોય તો તમે માત્ર ઇક્વિટી શેર વાળું મૂડી માળખું રાખી શકો કે જે આપણા જે માલિકો છે ઇક્વિટી શેર હોલ્ડરો, તો તેમને ડિવિડન્ડ જે છે તે વર્ષે ચૂકવવાનું હોય અને એ મૂડી તો જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે જ પરત મળી શકે. ઇક્વિટી શેરમાં જ્યારે રોકાણ કરે ને, સોરી આ વાત મારે તમને પહેલાં કહેવી જોઈતી હતી, તો સોરી. ઇક્વિટી શેર જે છે ને તે આ બધી બાબત છે ને, આ ઇક્વિટી શેરને લગતી જે બાબતો છે ને તે આપણને એમ જોવા જઈએ ને તો એસપી સેક્રેટરી ઓફ પ્રેક્ટિસ તેમાં આ બધા શેરની બહુ બધી વાત આવે. એટલે ઇક્વિટી શેરને જો આપણે પર્સનલી જાણવું હોય ને તો એસપીનો અભ્યાસ કરવા પડે, બરાબર. પણ કંઈ વાંધો નહીં, હું તમને અહીંયા જણાવું છું કે ઇક્વિટી શેર એટલે એ તો તમને કીધું કે નાના નાના ભાગમાં જે વેચાયેલું હોય મૂડી તેને શેર કહેવાય, બરાબર. તો ઇક્વિટી શેર હોલ્ડર જે છે ને તેને કયા કયા બેનિફિટ મળે તેની વાત કરું તો ઇક્વિટી શેર હોલ્ડર છે ને તેને નફો વધારે તો ડિવિડન્ડ વધારે મળે, બરાબર. પણ આ શેરમાં જ્યારે તમે રોકાણ કરો તો એ શેરના નાણાં ક્યારે તમને પરત મળે. ધારો કે તમે 20,000ના શેર ખરીદ્યા હોય તો તે તમારા 20,000 રૂપિયા એ કંપનીમાં રોકાયેલા છે, પણ જ્યારે કંપનીનું વિસર્જન એટલે કે કંપની જ્યારે બંધ થશે ત્યારે જ તમને એ નાણાં પરત મળશે. તે પહેલાં તમને કંપની આ શેરના નાણાં આપી શકતી નથી. પણ તમે જો પ્રેફરન્સ શેરની વાત કરો તો પ્રેફરન્સ શેરને એ બેનિફિટ મળે કે ડિવિડન્ડ નક્કી હોય, 12% પ્રેફરન્સ શેર હોય તો 12% ડિવિડન્ડ મળે. પણ ઇક્વિટી શેર કરતાં પહેલાં તમને જ્યારે વર્ષે નફો વેચવાનો હોય, ડિવિડન્ડ વેચવાનો હોય ત્યારે તમને ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રેફરન્સ હોલ્ડરને ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક છે. એટલે જ તો એને આપણે પસંદગીના શેર કહીશું. અને એ શેર 12 વર્ષ પછી પરત કરી શકાય તેવા હોઈ શકે, 15 વર્ષ પછી પરત કરી શકાય તેવા હોઈ શકે. એટલે વિસર્જન થાય, બરાબર, તે પહેલાં પણ આ શેરને આપણે પરત કરી શકીએ. ડિબેન્ચર્સની વાત કરીએ તો ડિબેન્ચર તો એની મુદત નક્કી જ હોય, તમારે મહિને વ્યાજ ચૂકવવાનું, 6 મહિને વ્યાજ ચૂકવવાનું હોય અને પરત પણ કરી શકે તેવા હોય. તો માલિકીના શેર એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બંને કહેવાય. ઇક્વિટી શેર જે છે તેની મૂડી જે છે તે આપણને વિસર્જન પહેલાં નહીં મળે. હા, પણ જો તમારે આ ઇક્વિટી શેર બીજાને વેચવા હોય તો તમે વેચી શકો, પછી તમે ડિવિડન્ડ લાભ જેને વેચો તેને મળે. ઓકે, તો તમે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું બનાવી શકો, ઇક્વિટી સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું બનાવી શકો. ઇક્વિટી પણ બહાર પાડો, પ્રેફરન્સ શેર પણ બહાર પાડો. ત્યારબાદ જોઈએ તો ઇક્વિટી શેર અને ડિબેન્ચર, ઇક્વિટી શેર પણ રાખો અને ડિબેન્ચર પણ બહાર પાડો, બરાબર. અને આ ત્રણનું બની શકે, ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર. આ તો એકદમ ઇઝી છે. ઇક્વિટી પ્રેફરન્સ, ઇક્વિટી અને ડિબેન્ચર્સ કે પછી 3. ઓકે, માલિકીની મૂડી અને ઉછીની મૂડી. હવે જોઈએ તો મૂડી માળખાને અસર કરતા પરિબળ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 5 માર્ક્સમાં પૂછાય અને પૂછાય જ, બરાબર. 5 માર્ક્સ 3 માર્ક્સમાં તો પૂછાય જ. ઓકે, તો એમાં 2 પરિબળ, આંતરિક અને બાહ્ય. આંતરિક એટલે અંદરનું અને બાહ્ય એટલે બહારના પરિબળ જે અસર કરે છે. તેવી રીતે આપણે કર્મચારીને ભરતીને અસર કરતા ભરતી કેવી રીતે થાય તે પહેલાં બી આપણે એક પરિબળ જોઈએ કે આંતરિક અને બાહ્ય. ધંધાના કદ ને એ બધું આપણે આગળ વાત કરી જ ગયા છે, બરાબર. પણ આની વાત નથી કરી, મૂડી માળખાની વાત છે અહીંયા અસર કરતા પરિબળો. તો આંતરિક અને બાહ્ય, આજે માત્ર આપણે આંતરિક પરિબળ શીખવાના છે. ત્યારબાદ કાલે આપણે બાહ્ય પરિબળ શીખીશું. ત્યાંથી આપણે થોડું આરામ આપીશું. હવે દિવાળી પછી જે છે તે ટોપિક ચલાવીશું. ઓકે, હવે દિવાળીનું જે કામ છે તેમાં માત્ર તમને એક જ રિક્વેસ્ટ છે, હાથ જોડીને. સ્કૂલ ચાલુ થવાની છે, પ્લીઝ તમે તમારી નોટ જે છે કમ્પ્લીટ કરશો. મને તો નથી લાગતું કે તમે લોકો વેકેશનમાં તમારી નોટ પણ કમ્પ્લીટ કરશો, બિકોઝ તમને કોઈ ટાઈમ જ નથી મળ્યો. ને અત્યારે તો હા ઘણા બધા વિડીયો જોતા જ નથી. સારું, તમે તમારે જે રીતે એન્જોય કરવું હોય તે રીતે એન્જોય કરો, પણ દિવાળી પહેલાં તમને આ ક્લિયર નહીં હશે તો હું આગળનું ચેપ્ટર પણ નહીં ચલાવીશ અને તમારી નોટ પણ કમ્પ્લીટ નહીં હશે તો તમારી સ્કૂલે તો આવવાનું જ નથી, બરાબર. એટલા માટે તમને કહું છું કે પ્લીઝ તમારી નોટ જે છે તે દિવાળીમાં જ્યારે ટાઈમ મળે ત્યારે તમે કમ્પ્લીટ કરી નાખજો, બરાબર. તો ધંધાનો પ્રકાર જે છે તે અસર કરી શકે, એના માટે 7 પરિબળ જે છે તે અસર કરી શકે તમને. હવે બીજી વાત આપણે એ કરવાની છે કે આ 7 પરિબળ છે તે આપણે યાદ રાખવાના ખૂબ જ જરૂરી છે.
તો વન બાય વન આપણે જોઈ લઈએ કે ધંધાના મૂડી માળખાને અસર કરતા પરિબળો. તેમાં કયા જોઈશું આપણે? આંતરિક પરિબળો. તો પેલું છે ધંધાનો પ્રકાર. ધંધાનો પ્રકાર કેવો હોઈ શકે? તો વિશાળ ઔદ્યોગિક એકમ હોય એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં કંપની ચાલતી હોય તો તેવો જે ધંધો છે કે તે જે કંપની છે તો તેને કાયમી મૂડીની જરૂરિયાત કેવી પડે? વધારે પડે. અને જ્યારે કાયમી મૂડીની વાત આવે ત્યારે આપણે શું જોવાનું? ઇક્વિટી શેર એટલે કે માલિકીના જે શેર છે તેની જરૂર વધારે પડે, કેમ કે એ ઇક્વિટી શેરમાં રોકાણ કરેલું છે એટલે એ માલિક જે છે તે પૈસા તો માંગવાનો નથી આપણી પાસે, તો ઇક્વિટી શેર વધારે રાખવા પડે. વેપારી એકમ છે એમને જે છે તે કાયમી મૂડીની જરૂરિયાત કેવી પડે? ઓછી પડે. તો તેઓ શું કરશે? ઇક્વિટી પણ રાખી શકે, ડિબેન્ચર્સ પણ રાખી શકે એ લોકોની મરજી. જ્યારે સેવાકીય એકમ છે તો સેવાના પ્રકારને આધારે એ લોકો મૂડી માળખું કઈ રીતે રાખશે તે નક્કી કરી શકે છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો આપણે ધંધાનું કદ કઈ રીતે નક્કી કરી શકાય. ધંધાનું કદ મૂડી માળખાને કઈ રીતે અસર કરી શકે? તો ધંધાનું જો મોટું કદ હોય, ધંધાનું કદ કેવું છે? મોટું છે તો કાયમી મૂડીની જરૂરિયાત વધારે. ધંધાનું કદ કેવું છે? નાનું છે તો કાયમી મૂડીની જરૂરિયાત ઓછી. અહીંયા કાયમી મૂડીની જે વાત કરવામાં આવી છે તો કાર્યશીલ અને કાયમીનો તો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી જ ગયા છે, બરાબર. તો કાયમી મૂડીની વાત આવે ત્યારે ઇક્વિટી શેર જે છે તેની જરૂરિયાત વધારે પડવાની, ઇક્વિટી શેર જે છે વધારે રાખવા પડે. જ્યાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે છે, કેમ કાયમી મૂડીની જરૂરિયાત વધારે મોટા એકમમાં? કેમ? આપણે જે કાયમી મૂડી શેમાં રોકાયેલી હોય? કાયમી મિલકતમાં રોકાયેલી હોય. એટલે આપણે જે છે તે કાયમી મિલકત જેટલી વધારે વસાવીશું એટલી કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધારે. ઓકે, ત્યારબાદ જોઈએ તો ધંધાની કમાણીના અંદાજો. તો અહીંયા બે આપેલા છે તમને કોન્સેપ્ટ, સ્થિર કમાણી અને અસ્થિર કમાણી. જો તમારી જે આવક છે, ધંધામાંથી મળતી આવક છે, કંપનીમાંથી મળતી આવક છે તે સ્થિર છે કે પછી વધતી જાય છે તો તમારે શું કરવાનું છે? ઓછીની મૂડી પર આધાર રાખી શકો. ઓછીની મૂડી પર કયા? ડિબેન્ચર્સ પર. કેમ કે ઇક્વિટી શેર હોલ્ડર જે છે તેમને ડિવિડન્ડ વધારે ચૂકવવો પડે તો માલિકો છે એટલે ડિવિડન્ડ તો ચૂકવવા જ પડે, બરાબર, નફો થાય એટલે. પણ જે સંચાલકો છે એમને એવું થાય કે હારા નફો તો આ લોકો લઈ જાય, અમને શું મળે? તો નફો જો વધવાનો જ હોય, કમાણી જો સ્થિર જ હોય તો તમે ઇક્વિટી શેર મૂડી ઓછી બહાર પાડી શકો, બરાબર. એટલા માટે જે ડિબેન્ચર્સ છે બહાર પાડતો પૈસા આપ્યા કે છૂટા, વ્યાજ આપ્યું કે છૂટા. મિલકતોનું સ્વરૂપ અને અંદાજ. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધારે હોય તો મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ કેવું રાખવાનું છે? વધારે રાખવાનું છે. કાયમી મૂડીની મિલકતની વાત આવે તો કાયમી મૂડીની પ્રમાણ વધારે રાખવાનું, અને કાયમી મૂડીની વાત આવે તો માત્ર આપણે ઇક્વિટી શેરનું જ ધ્યાનમાં લેશું. ઇક્વિટી શેરનું પ્રમાણ કેવું રાખવાનું છે? વધારે રાખવાનું છે. પછી એ જે ડિસિઝન છે તે સંચાલકો પર રહેશે, કેમ કે તમે મિલકત ખરીદવા માંગો છો કે પછી મિલકત ભાડેથી લાવવા માંગો છો કે ભાડે પટ્ટાથી ચલાવવા માંગો છો, બરાબર. તો આ જે બાબત છે તે તમારું મૂડી માળખું નક્કી કરશે. એટલે કે આંતરિક પરિબળોમાં આ જે મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત છે તે તમારું મૂડી માળખાનું અસર કરતા પરિબળોમાં ગણશે. ઓકે, સંચાલકોનું વલણ. વિદ્યાર્થી મિત્રો, સંચાલકો તો પોતાનું અંકુશ જે છે ચલાવવા માંગતા જ હોય, પોતાનું રાજ ચલાવવા માંગતા હોય. એટલા માટે સંચાલકોનું મનોવૈજ્ઞાનિક વલણ કેવું છે? સંચાલકો શું વિચારે છે? કેમ કે જ્યારે ઇક્વિટી શેર આપણે ખરીદીએ ને તો આપણે પણ કંપનીના માલિક થઈ જઈએ. તો હવે કંપનીના માલિક જે છે તે કંપનીનો કોઈ પણ નિર્ણય હોય તો સભા બોલાવવા પડે, એમાં નિર્ણય લેવા પડે અને એમાં ઇક્વિટી શેર હોલ્ડરો પાર્ટિસિપેટ કરી શકે અને પોતાનો જે મત છે તે રાખી શકે. અને સંચાલકો જે નિર્ણય લે તેમાં ડાઉટ પણ ઉઠાવી શકે, વિરોધ પણ કરી શકે. એટલા માટે સંચાલકો એવું કહે કે અમારે માલિક જોઈતા જ નથી, અમારે પ્રેફરન્સ અને ડિબેન્ચર વધારે બહાર પાડવા છે, કેમ કે અમને લોકોને એ લોકોનું જે ડાઉટ ઉઠાવવું છે તે ગમતું નથી, અમને એ લોકોનો મત ગમતો નથી. તો આપણે શું કરી શકીએ? સંચાલકોનું જે વલણ છે તો એમાં એ લોકો પોતાનું જે મનોવૈજ્ઞાનિક વલણ છે તે વાપરવાના કે ઇક્વિટી શેર નથી રાખવા, આપણે પ્રેફરન્સ રાખવા છે કે ડિબેન્ચર રાખવા છે. કેમ કે ઇક્વિટી શેર હોલ્ડરોને એ હક છે કે એ લોકો કંપનીના સભામાં બેસી શકે અને પોતાના ડિવિડન્ડને લગતો કોઈ વિરોધ કરી શકે, બરાબર. હવે એમાં પણ સંચાલકો જે નિર્ણય લઈને વિદ્યાર્થી મિત્રો તે નિર્ણયોમાં નફો વધારે થયો ને તો એ લોકો એવું જણાવે કે મારે અમારા નફામાંથી 80% જે છે તે મિલકતમાં રોકવાના છે, 20% ડિવિડન્ડ તરીકે વેચવાનું છે. એ લોકો ડાઉટ ઉઠાવી શકે કે 20% શું કામ? તમે 50% કંપનીમાં રોકાણ કરો, 50% તમને ડિવિડન્ડ તરીકે વેચો. દરેક વ્યક્તિને પોતાની આવક તો વળી જોઈએ. ઓકે, નાણાકીય જરૂરિયાત.
ઓછી મૂડીની નાણાકીય જરૂરિયાત છે તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડી શકો. વિશાળ મૂડીની જરૂરિયાત છે એટલે વધારે મૂડીની જરૂરિયાત છે તો વિવિધ પ્રકારની ચાલાકીની બહાર બહુ તમને ખૂબ જ વધારે પૈસાની જરૂર હોય તો તમે આ 3 બહાર પાડી શકો. ઓકે, પણ ઓછા જ પૈસા જોઈતા છે તો ઇક્વિટી શેર રાખો ને. મૂડીની જરૂરિયાતનો સમય કાયમ માટે તમારે મૂડી જોઈતી હોય તો તમે ઇક્વિટી શેર બહાર પાડી શકો, પણ તમને ટૂંકા ગાળા માટે મૂડી જોઈતી હોય તો તમે ડિબેન્ચર બહાર પાડી શકો. અમુક સમય પછી પરત કરવાના. 10 વર્ષ માટે જોઈતા હોય તો તમે ડિબેન્ચર્સ બહાર પાડી શકો. ઓકે, તો આ થઈ આ મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. બાહ્ય પરિબળો આપણે કાલે જોઈશું. પ્લીઝ નહીં સમજ પડે તો મને કહેજો પ્લીઝ. દિવાળી પહેલાં તમે જે છે તે વિડીયો જોઈ લેજો અને નહીં સમજ પડે તો આપણે અહીંયા જ ક્લિયર કરી દઈશું. ઓકે, ને તમને એક રિક્વેસ્ટ, પ્લીઝ નોટ કમ્પ્લીટ કરી દો અને નોટ કમ્પ્લીટ થઈ જાય પછી મને આપણે સ્કૂલમાં ભણવાના છે. જેમ નોટ કમ્પ્લીટ નહીં થશે ને તેને આપણે બહાર રાખીને ભણાવશું. એમ બી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું છે એટલે મારે પછી આપણા જે પાછળના જે રાઉન્ડ છે તેમાં મારે બેસાડીને લખાવવા પડશે તમને. ઓકે, એટલે તમે દિવાળીમાં કોઈ કામ નથી આપતી, હું તમને ખાલી આ નોટ કમ્પ્લીટ કરી આપો. ઓકે, થેન્ક યુ.